મિત્રો, સ્ટોરી છે મુગ્ધાવસ્થાના મોહ વિશે. ઘણી વખત યુવાનીના મોહમાં આવીને ઘણા મિત્રો લવ મેરેજ કરતા હોય છે, પણ તેનું કરિયર અધૂરું રહી જતું હોય છે અને મેરેજ પછી કરિયર બનાવવા પાછળ એકબીજામાં ધ્યાન આપી શકતા નથી અને પછી ઝઘડા ચાલુ થાય છે કે મેરેજ પહેલાં તો તમે મારો બહુ ખ્યાલ રાખતા હતા, હવે તને મારી કાંઈ પડી નથી ને એવું ઘણું બધું. આબુનું સનસેટ પોઈન્ટ. અચલ આરામથી પગ લંબાવીને બેઠો હતો. ધીરે ધીરે ગોળ ગોળ ઘૂમીને ક્ષિતિજમાં ડૂબી જતા નારંગી રંગના સૂર્યને કેમેરામાં કેદ કરતો રહ્યો. સૂર્યની વિદાય પછીએ ક્યાંય સુધી એની નજર ત્યાં જ ખોડાઈ રહી. અચાનક એને લાગ્યું કે કોઈ એને તાકી રહ્યું છે. આજુબાજુ નજર ફેરવી. ઘણા લોકો હતા. કોઈ બેઠા બેઠા તો કોઈ જગ્યા ન મળવાને કારણે ઊભા રહી પ્રકૃતિના રસમય નજારાને નીરખી રહ્યા હતા. કોણ હશે? છઠ, કદાચ ભ્રમ થયો હશે. એણે કેમેરો લોક કરી કવરમાં મૂક્યો. ત્યાં જ બૂમ સંભળાઈ. અચલ? અચલ તો નહીં? પેન્ટ પર લાગેલી ધૂળ ખંખેરતો એ ઊભો થયો. ત્યાં તો ગળામાં દૂરબીન ને હાથમાં કેમેરો લઈ એક જાજરમાન સ્ત્રી નજીક આવી. અચલ ઘડીક જોઈ રહ્યો ને એના મોઢેથી હર્ષોદ્ગાર સરી પડ્યો. બિની! બિનીતા! તું અહીં? ને એકદમ જ બંનેના હાથ બેડાઈ ગયા. કેટલા વર્ષે? લગભગ 25 વર્ષ પછી મળીએ છીએ નહીં? અચલ ભાવુક બન્યો. સ્વર તો બિનીતાનો પણ રૂંધાયો. ઓ અચલ, મને કલ્પના પણ નહીં કે આપણે આમ અચાનક મળી જઈશું. ક્યારની એ મારી નજર તારા પર હતી. ખાતરી થઈ કે તું જ છો એટલે બૂમ મારી. થેન્ક ગોડ, તો આપણે મળાયું. ચાલો, આ પણ એક યોગાનું યોગ. આપણી પ્રથમ મુલાકાત પણ આ જ સ્થળે. યાદ છે ને? અચ્છા, એકલી આવી છો? ક્યાં છે તું? શું કરે છે તું? ઓ ચલ, તે તો એકસાથે કેટલાય પ્રશ્નો પૂછી નાખ્યા. જો કે આ જ પ્રશ્નો મારે પણ તને કરવાના છે, પણ એ બધું નિરાંતે. અત્યારે તો હું બોમ્બેથી કોલેજના વિદ્યાર્થીઓને ટૂર લઈને ગઈકાલે આવી. હજુ 3 દિવસ અહીં છો. તું પણ છે ને? નિરાંતે મળીએ. તારો નંબર આપતો. ત્યાં સૌ મારી રાહ જુએ છે. મોબાઈલથી મળીએ છીએ. બિનીતા ઉતાવળે ઢાળ ઉતરી ગઈ. જોકે એમને મોબાઈલથી વાત કરવાની જરૂર ન પડી. બીજા દિવસે વહેલી સવારે બંને અચલગઢ મળી ગયા. જો આમ જ મળવાનું છે ને આપણે? અચલ મલક્યો. બિનીતાએ વિદ્યાર્થીઓને કહી દીધું, પગમાં તકલીફ છે, આટલા બધા પગથિયા હું નહીં ચડી શકું, તમે સૌ જઈ આવો, હું અહીં બેઠી છું. મેડમ, તમે એકલા પડી જશો. નિક્કીએ કહ્યું તો ખરું, પણ ઉપર છલ્લું. વાસ્તવમાં એ સૌ એકલા પડવા ઈચ્છતા હતા. મેડમની ગેરહાજરીમાં બિંદાસ્ત મજામસ્તી કરી શકાય ને, એટલે તો મેડમના જવાબની એ રાહ જોયા વિના સૌ પગથિયા ચડવા માંડ્યા. બિનીતા સમજી ને હસી પડી. હોય તો એ ઉંમર છે એમની. અચલે બિનીતા પાસે જ પગથિયા પર જમાવ્યું. જો આ પણ કેવો યોગાનું યોગ. આપણે અહીં જ મળતા ને પગથિયા પર જ બેસતા, યાદ છે ને? ને આમ જ કોલેજમાંથી 8 દિવસની શિબિરમાં આવેલા, 25 વર્ષ પહેલાં, ખરું ને? હા, બહુ મજા કરી આપણે. ત્યારે એકાંત પણ ઘણું મળતું. આજે તો માણસો ઉભરાય છે જ્યાં ને ત્યાં. અચલે આમ તેમ નજર ફેરવતા કહ્યું, અહીં આપણે લીંબુ પાણી પીતા, એ જ માત્ર મળતું, ને વળતા પેલા ધાબામાં દાલબાટી ખાતા, યાદ છે ને? હા, યાદ છે રજે રજ. જિંદગીના ઉગમોગમ દિવસો કેમ વિસરાય? એ તો હૃદયમાં જડાઈ ગયા છે કાયમને માટે. ભીના અવાજે કહેતા બિનીતા મલકી. પણ એ પછીનો સમય? કેમ આવું બન્યું? ક્યાં ઉણા ઉતર્યા આપણે? અચલે બિનીની આંખમાં નજર નોંધી. હું ઘણીવાર વિચારું છું, કાંઈ સમજાતું નથી. એક સમયે આપણે ભાગી જઈ લગ્ન કરી લેવા તૈયાર હતા, બરાબર ને? તો પછી? હા, પણ ત્યારે આપણે હજુ અભ્યાસ કરતા હતા. સંસાર માંડવા જેટલા મેચ્યોર નહોતે. સાચું કહું તો મને તો હવે બધું જ સમજાઈ ગયું છે, ને સાચું સમજાયું છે. શું સમજાયું છે એ કહો તો મેડમ? આછું મલકતા અચલે કહ્યું, ને એકદમ નજીક સરક્યો. બિનીતા સહેજ દૂર ખસી ગઈ. અચલ ઝંખવાયો, પણ બિનીતાએ જોયું ન જોયું કરી વાત સાંધી. કે આપણા માતા પિતાનો નિર્ણય યોગ્ય હતો. કેવી વાત કરે છે તું? માતા પિતાની અસંમતિના કારણે તો આપણે પરણી ન શક્યા. એ નિર્ણયને તું ઉચિત ગણે છે? સાચું કહે, તે ક્યારેય મને મિસ નથી કર્યો. સંતુષ્ટ છે તારી જિંદગીથી? મારા વિનાની તારી જિંદગીથી? અચલે છેલ્લા શબ્દો પર ખાસ ભાર મૂક્યો. હા, સંતુષ્ટ છું, સુખી છું મારી જિંદગીથી. તને કદાચ આવું સાંભળવો નહીં ગમે, પણ આ હકીકત છે. એક સાથે બંને સત્ય છે. તને વારંવાર મિસ પણ કર્યો છે, ને છતાંય હું સુખી છું મારા માળામાં. હા, મારો પતિ બિઝનેસમેન છે. એ મારો મિત્ર નથી બની શક્યો, પણ એ મારો પતિ છે.
મારા બાળકોનો પિતા છે. મને અત્યંત ચાહે છે. હું પણ ચાહું છું એને, મારા બાળકોને, મારા સંસારને. અત્યંત જતનથી મેં મારો માળો ગૂંથ્યો છે. માળો તો આપણે બંને પણ ગૂંથી શકત. ના, આવો માળો ન ગૂંથી શકાત. માઠું ન લગાડીશ, પણ સાચું કહું તો આપણો પ્રેમ મુગ્ધાવસ્થાનો હતો. એમાં પ્રેમ કરતાં મોહ વિશેષ હતો. વિજાતીય આકર્ષણની એ ઉંમર હતી. આપણે છૂટા પડ્યા ત્યારે શરૂઆતમાં ખૂબ દુઃખ થયું, પણ પાછળથી ધીરે ધીરે સમજાયું કે ત્યારે લગ્ન કરીને ઘર ચલાવવા જેટલા આપણે મેચ્યોર નહોતા. જો સમજાવું તને, હું અત્યારે કોલેજમાં અધ્યાપિકા છું. મોટો દીકરો અમેરિકા સ્થાયી થયો છે. નાનો કેનેડા અભ્યાસ કરે છે. તારા સંતાનો શું કરે છે? મોટી દીકરી ડૉક્ટર થઈ, નાનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. સારું કમાય છે ને મારો બિઝનેસ પણ સારો ચાલે છે. વાહ! તો પછી ખ્યાલ આવે છે તને? કોલેજનો અભ્યાસ અધૂરો મૂકી આપણે પરણી ગયા હોત તો તું કદાચ અત્યારે માત્ર ક્લાર્ક હોત ને હું તો માંડ માંડ 4 છેડા સાંધતી સીધી સાધી ગૃહિણી બની ગઈ હોત ને અભાવો સાથેની જિંદગી વેંઢારતા આપણો પ્રેમ તો ક્યાંય હવાઈ જાત. કદાચ તદ્દન એવું ન બનત, પણ એટલું તો ચોક્કસ કે આપણે કશા જ આયોજન વિના ઉતાવળે પરણી ગયા હોત તો આજે જેટલી સ્થિરતા, સમૃદ્ધિ બંને પક્ષે છે એ ન હોત. આપણો વ્યવસાય, બાળકોનો ઉચ્ચ અભ્યાસ, આ બધાને કારણે સમાજમાં મળતું માન સન્માન એ પણ ન હોત. કાચી વયે લગ્ન નહીં કરવાનો નિર્ણય યોગ્ય જ હતો. જો કે એ નિર્ણય વડીલોનો હતો ને ત્યારે તો આપણને જરાય ગમ્યો નહોતો. પણ પાછળથી સમજાયું કે એમનો નિર્ણય વ્યવહારુ હતો, સમજપૂર્વકનો હતો. આપણી વચ્ચે ત્યારે પણ પ્રેમ હતો ને હજુ પણ છે. પ્રેમને હું અહીં વિશાળ અર્થમાં લઉં છું. શારીરિક આકર્ષણથી પર પણ પ્રેમ હોય છે. પહેલાં તને જોઈને હું અત્યંત રોમાંચિત થઈ જતી હતી. તારા સ્પર્શ માત્રથી મારું રોમ રોમ ઝંકૃત થઈ ઉઠતું હતું. તને પામવા, તારામાં સમાઈ જવા હું આતુર રહેતી. એવું નથી કે આજે તને મળવા આતુર નથી, પણ તને પામવા કે તારામાં સમાઈ જવાની ઝંખના હવે નથી રહી. ચોક્કસ આજે પણ મારા હૃદયમાં તારું એક નિશ્ચિત સ્થાન છે, પણ એક ગાઢ મિત્ર તરીકે. આજે આટલા વર્ષે તને મળીને મારી આંખમાં આંસુ ઉમળે છે એ વ્યથાના નથી, હર્ષાશ્રુ છે. અચલનો મુરઝાયેલો ચહેરો ક્રાંતિથી ચમકી ઉઠ્યો. થેન્ક્સ બિની, તે આજે મને સત્ય સમજાવી એક મૂંઝવણમાંથી ઉગારી લીધો છે. તારા જેવી સહૃદય મિત્ર મેળવવા બદલ હું અત્યંત ગર્વ અનુભવું છું. થેન્ક્સ અચલ. આપણે જિંદગીભર અરસપરસ એક મિત્ર તરીકે ચાહ્યા કરીશું.